નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર એવી કંપનીઓ વિશે વાત કરવી છે કે જે કંપનીઓની અંદર સારામાં સારી તેજી કે જોરદાર તેજી જોવા મળેલી હતી. નિફ્ટી 50ની અંદર વાત કરો તો 4 જૂનના જે નિફ્ટી 50 21,300ને ટચ કરેલું હતું, આજે ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યું છે કે 23,000 ઉપર જમ્પ કરી સ્ટેબલ થયેલું છે. સારી એવી તેજી જોવા મળી રહી છે, ખાસ કરીને કે જ્યારે બીજેપીની સરકાર નહીં પણ એ ગઠબંધનની સરકાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને સપોર્ટ મળી રહેલા એવા ટીડીપી અને તેલુગુ દેશમ પાર્ટી અને સાથે જેડીયુ જનતા દળની સારી એવી સંગઠન શક્તિ અત્યારે જોવા મળી રહી છે. સારી એવી નીતિથી કે આગળથી હજુ પણ ગ્રોથ ઇન્ડિયાનો છે એ શરૂ રહેશે એવું એક દેખાઈ રહ્યું છે. ત્યારે ખાસ એટલી ઇવેન્ટની વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ કે આવા માર્કેટની અંદર આવનારા ઇવેન્ટ ક્યાં ક્યાં છે, કે ખાસ કરીને એવું જોવાનું છે કે સરકારી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં કે નાણામંત્રી કોણ બનશે, નેક્સ્ટ કે સંરક્ષણ મંત્રી ડિફેન્સ સેક્ટરની અંદર સારી તેજી છે ત્યારે ડિફેન્સ મિનિસ્ટર કોણ બની શકે, રેલ મંત્રી કોણ બની શકે કે જેની ઉપર આ સેક્ટરનો ગ્રોથ ડિપેન્ડ છે કે કેવી એવી તેજી એમાં બની શકે છે. ખાસ કરીને એક વસ્તુ ખાસ મિત્રો યાદ રાખો કે ઇન્ડિયાનો ગ્રોથ છે એ કોઈ પણ વ્યક્તિ આવશે એની ઉપર નહીં, પણ આપણા ઇન્ડિયાના ગ્રોથ છે સ્ટોરી છે એ આગળ જ વધવાની છે. ખાસ કે જ્યારે 2019થી લઈને આજ સુધીના 2024 દરમિયાન સુધીની વાત કરો તો જ્યારે નોટબંધી થયેલી છે, COVID-19નો પીરિયડ આવેલો છે, રશિયા યુક્રેનનો યુદ્ધ થયેલા છે, હિડનબર્ગ અને અદાણી ઉપર કરેલા આરોપનો ઉપર જોયેલો છે, માર્કેટનું રિએક્શન આપણે જોયેલું છે. ખાસ કરીને થોડા દિવસો પહેલાં એક્ઝિટ પોલ દ્વારા પણ સારું એવું ઓલ ટાઈમ હાઈ થયેલું હતું, એની સામે જ્યારે રિઝલ્ટ આવેલું છે ઇલેક્શનનું તો ત્યારે એવો લો પણ જોયેલો છે. તેમ છતાં પણ આપણું માર્કેટ છે સારા એવા ટોપ હાઈ ઉપર બેઠેલું છે. ત્યારે ખાસ કરીને સરકારી કંપનીઓ પર વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરશું. ફર્સ્ટ ટાઈમ સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલનું વિઝિટ કરશો મિત્રો, ખાસ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન હિટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ખાસ એન્ડ સુધી વિડીયો જોવો. મારો કહેવાનો તાત્પર્ય શું છે એ સમજો કે સરકારી કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ કરવું અત્યારે કેટલું હિતાવ છે અને કેટલા રિસ્ક રહેલા છે, અને જો રિસ્ક છે તો રિવર્ડ કેટલા છે, તમારો ટાઈમ પીરિયડ કેટલો રાખશો તો તમને ફાયદો થઈ શકે. આગળ વાત કરીએ છીએ આ વિડીયોની અંદર, આગળ વધીએ. ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. ખાસ કરીને આજના વિડીયોની અંદર પીએસયુ સ્ટોક વિશેના ખાસ કરીને સારી એવી તેજી જોવા મળેલી છે, ખાસ કરીને પાવર, ડિફેન્સ અને રેલવે સેક્ટરની અંદર અને ગ્રીન એનર્જી ઇવી સેક્ટરના જેટલા સ્ટોક છે એની અંદર. એમાંનું પહેલાં જે ખાસ વાત કરીએ તો ડિફેન્સ સેક્ટરની સારી એવી તેજી, જેની અંદર HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ તેજર એરક્રાફ્ટ બનાવતી ખાસ એવી મોટી કંપની કહીએ, અને શિપિંગની અંદર કામ કરતી મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ સારામાં સારી મોટી કંપનીઓ કહી શકે કે આવનારા સમયની અંદર નેક્સ્ટ 5 વર્ષ માટે આ કંપનીઓ માટે સારામાં સારી તક કહી શકીએ. અને ખાસ અગત્યની વસ્તુ અમે એ સમજવાની, આ કંપનીઓ પાસે 1.5 થી 2 વર્ષનું ઓર્ડર બુક સારામાં સારી આ કંપનીઓને મળેલી છે અને તેના દમ ઉપર આ કંપનીના શેરના ભાવમાં ઉછાળો આવેલો છે. સાથે વાત કરીએ તો ભારત ડાયનામિક કે જે મિસાઇલ સેક્ટરની કામ કરે છે, અને અલગ બીજી કંપનીની વાત કરો તો રેલવે સેક્ટરની આરવીએનએલ છે, IRFC છે, ફાઇનાન્સ પૂરું પાડતી ટિટાગરા, રેલટેલ અને IRCTC. આ રેલવે ઇન્ફ્રાની અંદર સારામાં સારો ગ્રોથ જોવા મળશે જ. આ દરેક કંપનીની અંદર પણ ગ્રોથ જોવા મળશે. ખાસ કરીને વસ્તુ સમજવાની એ છે કે આ કંપનીઓની અંદર ક્યારે પણ પ્રોફિટ બુકિંગ આવી શકે એવું શક્યતા છે. આવનારા સમયની અંદર એ પણ વસ્તુ બની શકે છે, પણ જ્યારે એ વસ્તુ સમજવાની કે આવા પ્રોફિટ બુકિંગ આવે ત્યારે આ વસ્તુની શેરના ભાવની અંદર ખરીદી કરવી કે નહીં, કારણ કે ઓલરેડી આ કંપનીઓના શેરના ભાવમાં વધારો થયેલો જોવા મળેલો છે. તો હવે આવનારા સમયની અંદર આની અંદર શું ઘટાડો આવશે તો પછી વધારો થઈ શકે, આ એક ખાસ ક્વેશ્ચન માર્ક છે કે કોઈ પણ કંપનીનો આ પીએસયુ સ્ટોકની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, ખાસ ધ્યાનમાં રાખો. આવનારા સમયની અંદર જ્યારે જેમ નવા ઓર્ડરો મળશે કે જેમ દિવસો જશે તમને નવું ક્લિયર ચિત્ર થતું જશે. અત્યારે જે રીતની તેજી જોવા મળેલી છે, આવનારા સમયમાં તેજી રહેશે કે નહીં, એના માટે નવા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો મિત્રો થોડું એવું ઇન્વેસ્ટમેન્ટ કરજો. આવનારા સમયની અંદર તમને બીજી વખત પણ લાભ મળી શકે. તો આગળ વધીએ કે જેની અંદર ઇન્ફ્રાની અંદર વાત કરીએ તો સારા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, NBCC, ખાસ કરીને હુડકો, ગ્રીન એનર્જીની કંપનીઓ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર વાત કરીએ, ઇલેક્ટ્રિક બસની વાત કરીએ, ઓલેક્ટ્રા ગ્રીન, JBM મોટો, અલગ કંપનીઓની અંદર સારા એવા ઓર્ડર મળી રહેલા છે. ત્યારે આ બધી કંપનીઓની અંદર પણ ઓર્ડરનો ગ્રોથ સારો જોવા મળે છે. હવે એમાંનો પહેલો સ્ટોકની વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ 4,751, જે સ્ટોક છેલ્લા 5 વર્ષની અંદર 1,012 ગણો આ શેરનો ભાવ થયેલો છે, અને છેલ્લા 1 વર્ષની વાત કરો તો સારો એવો ગ્રોથ આ કંપનીની અંદર જોવા મળે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ તો આ કંપનીનું માર્કેટ કેપ છે 3 લાખ કરોડથી વધારે જોવા મળ્યું છે. પીની દ્રષ્ટિએ કંપનીનો શેર
સારો મોંઘો જોવા મળશે. ખાસ વસ્તુ સમજજો કે 4 જૂનના જો આ જ કંપનીનો શેરનો ભાવ 4,000ની નીચે એટલે કે 3,900 સુધી આ શેરનો ભાવ ગયેલો હતો. હાલની દ્રષ્ટિએ આ વાતને ફક્ત 4 કે 5 દિવસ થયા છે. શેરનો ભાવ અત્યારે 47-51 સુધી જમ્પ થયેલો જોવા મળે છે. ખાસ મિત્રો સમજવાનું એ છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ 2 દિવસ પહેલાં ઈસરો દ્વારા એક પરીક્ષણ કે એક અંતરિક્ષયાનની સુવિધા માટે પરીક્ષણ કરવામાં આવેલું હતું HAL કંપનીની અંદર, કે આ કંપનીની પાસે એવી ઉત્પાદન ક્ષમતા છે કે નહીં, કે આ કંપની એ ઈસરોના ઓર્ડર પૂરા પાડી શકે એમ છે. તો આવનારા સમયની અંદર ઈસરો દ્વારા પણ અંતરિક્ષયાનની અંદર આ કંપનીઓને સારા એવા ઓર્ડર મળી શકે, જેની અંદર સારામાં સારી ઓર્ડર બુક હોય છે, જે નોર્મલ નહીં પણ બહુ મોટી રકમના ઓર્ડર બુક હોય છે. સાથે આ કંપની દ્વારા રફાલ, તેજસ MK1, જ્યારે આ પ્રોડક્શન આ કંપનીએ કરેલું છે, MK2 જે આવનારા સમયની અંદર 2025ની અંદર પણ નવું બહાર પાડી શકે એમ છે. સારી એવી ટેકનોલોજીની અંદર પણ આ વધારો કરીને MK2 તેજસ MK2 બહાર પાડશે. ત્યારે આ કંપનીઓને જ ઓર્ડર મળશે કે ઇન્ડિયાની આ ફર્સ્ટ નંબરની કઈ કંપની કહી શકીએ. ખાસ આવા બેનિફિટ આ કંપનીની પાસે છે કે આ લાભની હિસાબે આ કંપનીના શેરના ભાવમાં ઉછાળો આવે છે. અને ખાસ બીજી વાત કરીએ કે 8 એવા BOR મિસાઇલ લોન્ચ કરવા જઈ રહી છે આ કંપની. આવા અલગ અલગ ક્ષેત્રની અંદર જ્યારે સંરક્ષણ વિભાગની અંદર આ ખાસ મોટી કંપનીનો ફાળો જોવા મળશે. હવે વાત કરીએ એના બેલેન્સ શીટ માટે કે એના કેવા પ્રકારનું સેલ્સની અંદર ગ્રોથ છે. મિત્રો ખાસ સમજો, હાલની દ્રષ્ટિએ અત્યારે છેલ્લા એક ક્વાર્ટરની અંદર ડબલ થઈ ગયેલી ઓર્ડર બુક છે, કે જેની અંદર સેલ્સની અંદર 6,000થી લઈને હાલની દ્રષ્ટિએ માર્ચ 2024ની અંદર 14,729નો સેલ્સ ગયો હતો. એની સામે પ્રોફિટની અંદર વાત કરશો તો 1254નો ક્વાર્ટરલી પ્રોફિટ થતો હતો, એ 4,292 કરોડનો પ્રોફિટ ક્વાર્ટરલી જોવા મળે છે. અને EPSની અંદર ગ્રોથ જોશો તો 18.74થી 64.18નો EPS થયેલો છે. ખાસ મિત્રો સમજો, આ જમ્પ છે આ કંપનીઓનો ગ્રોથનો છે. આ કંપનીઓની અંદર તમે મિત્રો સરકારી તમામ PSU સ્ટોકની અંદર જો તમે વિચારતા હોય 3 થી 5 વર્ષનો સમય તમે આપી શકતા હોય તો સારી એવી કંપનીઓ તમે પસંદ કરી શકો છો. આ એક જ વિડીયોની અંદર બહુ વધારે સ્ટોક કવર થઈ શકે એમ નથી, એટલે એક લીડરશિપ ધરાવતો આ સ્ટોક મેં કવર કર્યો છે. આ પ્રમોટરની વાત કરો તો સારા એવા 71.64નું પ્રમોટરનું હોલ્ડિંગ, અને સામે FISની વાત કરો તો 12.42નું FISનું હોલ્ડિંગ અને DISનું 9.58નું જોવા મળે છે. અને સાથે બહુ નહીવત પ્રમાણમાં સારી એવી હેવી કંપની છે. ભાવના હિસાબે તમે મિત્રો દૂર રહો છો, પણ આ જ કંપનીઓની અંદર ગ્રોથ જોવા મળશે અને શેરના ભાવની અંદર વધારો જોવા મળશે. ખાસ મિત્રો સમજો આ વસ્તુને કે ડિફેન્સ સ્ટોક છે, રેલવે સ્ટોક છે, PSUના તમામ સ્ટોક છે. જો તમારી ગ્રોથ, તમને ઇન્ડિયાના ગ્રોથ ઉપર ભરોસો હોય તો આ કંપનીઓને તમે ધીમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરી શકો. એડ કરતાં પહેલાં ખાસ મિત્રો તમારું પોતાનું સ્ટડી કરજો, પછી જ એડ કરજો. એડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ આભાર. ખાસ કરીને કોમેન્ટ કરજો અને તમને શું આ કંપની પસંદ છે કે નહીં, તમારા પોર્ટફોલિયોમાં એડ કરેલ છે એ જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે એક બેલ આઇકન હિટ કરજો. થેન્ક યુ.